આ દ્રશ્યો અરવલ્લીના મેઘરજના માલપુર ચોકડીના છે। આંદોલન જે શરૂ થયું હતું, પશુપાલકોના જે પ્રશ્ન હતા, ચેરમેન તરફથી જે જવાબો આવ્યા, એ બધા જ જવાબો અને સવાલો પછી પણ આંદોલન હજી ઉગ્ર બનતું જઈ રહ્યું છે। સતત ગામડાઓમાંથી દ્રશ્ય સામે આવે છે કે એ પશુપાલકો દૂધને રસ્તા પર ઢોળવા માટે મજબૂર થઈ ગયા છે, બહિષ્કાર કરે છે સાબર ડેરીનો અને રસ્તા વચ્ચે ચોકડીએ ઊભા રહી અને આખા ટેન્કર ભરેલા જે દૂધના કેન છે એ બધા જ કેન રસ્તા પર ઢોળી રહ્યા છે। દૂધની નદીઓ વહેતી હતી, આપણે બહુ જ વર્ષો પહેલા સાંભળ્યું હતું, પણ આ રીતના ગુજરાતમાં દૂધની નદીઓ વહેશે એ કોઈએ નહોતું વિચાર્યું। સામાન્ય પશુપાલકો મજબૂર બન્યા છે પોતાના એ દૂધ, જેને એ સોનું માને છે, પોતાની એ કમાણી કે જેનાથી એમનું ઘર ચાલે છે, એ દૂધ રસ્તા પર ઢોળી રહ્યા છે। સાબર ડેરીના ચેરમેનની પ્રતિક્રિયા આજે સવારે જ આવી હતી, પ્રેસ કોન્ફરન્સ કરી એમને કહ્યું હતું કે ઓડિટ કરી દેવામાં આવ્યું છે, ઓડિટ પછી હિસાબ આપવામાં આવશે। અત્યાર સુધીનો હિસાબ એકદમ ક્લિયર છે। ભાવફેરની જે વાત હતી એ આગળ જતા અમે નક્કી કરીશું, પણ અત્યારે એવું કંઈ જ નથી। આંદોલન ઉગ્ર બનતું જાય છે। ત્રીજો દિવસ આજે છે। સાબરકાંઠાના જેટલા પણ પશુપાલકો છે, પશુપાલકોની એક જ માંગ છે, ભાવફેર આપવામાં આવે, હિસાબ આપવામાં આવે। ચેરમેનને ગાંધીનગર બોલાવવામાં આવ્યા। ગાંધીનગરમાં મંત્રી સાથે મિટિંગ થઈ, એમડી અને ચેરમેન બંને મિટિંગ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરી, પણ જવાબો ત્યાંના ત્યાં જ છે, જવાબો એના એ જ રિપીટ પર છે। ઓડિટ કરીશું પછી ખબર પડશે, આના જવાબ આ છે, આના જવાબ આ છે, એના સિવાય લોકો પાસે કોઈ જવાબ નથી। આંદોલન એટલું ઉગ્ર બની જાય કે એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, ટીયર ગેસ જે છોડવામાં આવે એક્સપાયરી ડેટના હતા તેવી વાત પણ કરવામાં આવે। જેના પરિવારના સભ્યનું મૃત્યુ થયું છે એ પરિવાર રડતા રડતા કહે છે કે આ તો કેવું ગુજરાત છે કે જેમાં તમે પોતાના હક માટે કંઈ લડવા માંગો કે સવાલ પૂછો તો તમારે મરવું પડે। આનાથી ખરાબ શું સ્થિતિ હોઈ શકે જ્યારે કોઈ સામાન્ય નાગરિક જે પોતાના હક માટે લડતો હોય કે પછી જે સવાલ પૂછતો હોય એને એવું થાય કે સવાલ નથી પૂછવાનો, નહીંતર આપણને જવાબમાં મૃત્યુ મળશે। એનાથી ખરાબ કંઈ જ ન હોઈ શકે। સાબરકાંઠાના પશુપાલકો અત્યારે એક જ માંગ સાથે એક જ વિરોધ પ્રદર્શન ગામડે ગામડે થઈ રહ્યું છે। ક્યાંક નનામીઓ નીકળી રહી છે ચેરમેનના નામની, ક્યાંક દૂધને રસ્તા પર ઢોળી દેવામાં આવે છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે। ખેડૂતોના એ વિરોધ પ્રદર્શનો આપણે જોયા છે કે જેમાં રસ્તામાં ડુંગળીઓ ફેંકી દીધી હોય ને બટાકા ફેંકી દીધા હોય, ટમેટા ફેંકી દીધા હોય, એવો જ વિરોધ પ્રદર્શન પશુપાલકો કરી રહ્યા છે। હવે પશુપાલકોને એમનો ન્યાય મળે છે, એમના સવાલોના જવાબ મળે છે કે કેમ એ ખબર નથી। અરવલ્લીના મેઘરજથી આજે જે દ્રશ્ય આવ્યા છે તેના પર કરો નજર। નિકાલા આગળ